જો આપણે બુધવારે જે છે સોરી આ 15મા તાલીમ કેમ્પમાં છીએ, જેને પ્રશ્નો હોય ને આપણે શુક્રવારે સાંભળીએ છીએ. મારો જવાબ એવો હોય કે 2 મિનિટમાં મેં કહી દીધો હોય, પણ ઘણી વખત એવું બને કે માણસને 2 મિનિટથી સંતોષ નથી થતો. બાકી કેસ સાંભળ્યા વગર, આમાં ઘણી બધી વ્યક્તિઓ છે એને મેં કેસ સાંભળ્યા વગર કહી દીધું હોય, તમારી હાજરીમાં કીધેલા છે કે આ કેસનો ચુકાદો આમ જ આવ્યો હોય, કેસ જોયા વગર કહી દઉં. કેસની મેટર ખાલી વાંચી લઉં ને એટલે કુદરતે મને ભગવાને બક્ષિસ આપી છે, હું પાવર નથી કરતો. મારો શબ્દ લગભગ ખોટો ન પડે. કેસની એકવાર મેટર જોઈ લઉં ને એટલે આ કેસ જીતાય હરાય, આગલામાં હું ચુકાદો આવ્યો હોય એ અગાઉ જ મેં કીધું. પછી મેં કીધું કે એપીલમાં ગયો તો કે હા, હાર્યો તો કે હા, જીતો તો કે હા, એ મને અગાઉથી જ ખબર પડી જાય. એ ભગવાન છે ને, હાઈ મને સપનામાં આવે કે રમણીકભાઈ તારી પાસે આટલા કેસ આવશે, આ ટાઈપના આવશે, તારે આ કહેવાનું છે. એ બલરામ ભગવાન મને આવીને કહી જાય. એ એમને નથી કહેવા આવતા, આજે 40 વર્ષની મારી મહેનતનું પરિણામ છે. સમજાય? અંધશ્રદ્ધામાં નથી લઈ જતો. હવે ગઈકાલે આ ભાઈને હું અહેસાસ થયો, એ ફાઇલ બતાવી, આપણે એના મોઢે સાંભળીએ. મેં સાહેબને ફાઇલ બતાવી, બરોબર. એટલે હું તો પહેલા એટલે ગભરાઈ ગયો હતો. પછી સાહેબે ફાઇલ જોઈ અને તરત મને કહી દીધું કે તમને કોઈ તકલીફ નથી, તમારો કેસ જીતી જશો, બરોબર. પછી અમારે એક વિલ કરેલું હતું, એટલે વિલની બાબતમાં તો આપણે કંઈ કહેવાનું આવતું જ નહોતું એમને. એટલે પછી હું ગભરાયો, હારું અમને મારી કંઈ ફાઇલ વાંચી નહીં અને મને આવડી સીધું કહી દીધું, મને કીધું હારું તકલીફ થશે, કીધું આગળ જતા આખી રાત નિંદર ના આવી મને, બરોબર. પછી મેં સવાર સંજયભાઈને વાત કરી, સંદીપભાઈને, એટલે કીધું આવી રીતનું, અને મને કંઈ આમાં સમજણ પડી નથી કીધું, બરોબર. એટલે મને રીત છે અડધો કલાક બેસીને બધી સમજણ પાડી, એટલે મેં એમને તરત હાથ ફેર્યો કે ગુરુ કરતા છેલ્લા, એટલે મને પૂરો સંતોષ થઈ ગયો ભાઈ. થેન્ક યુ.